હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો શ્રાવણ મહિનાના પહેલા સોમવારમાં જ આપણે ભૂતનાથ મહાદેવના દર્શન કરવા આવી ગયા છે. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. હું તમને ભૂતનાથ મહાદેવના દર્શન કરાવી. જય ભૂતનાથ મહાદેવ, ઓમ નમઃ શિવાય. આ મેન ગેટ છે હો ભાઈ ભૂતનાથ દાદાનો. આ ભૂતનાથ દાદાના મેન ગેટની બાજુમાં જો આ હુરાપુરા બારિયા પરિવારના હુરધન દાદા છે, જાગતા છે હો ભાઈ, મને અનુભવ છે એનો. હા, જય શ્રી રામ. અત્યારે આપણે આ ભૂતનાથ મહાદેવ આવી જાજો. આ નવું મંદિર બને છે હો ભાઈ, જોઈ શકો છો તમે. જો જય ભૂતનાથ મહાદેવ. આ જૂનું મંદિર હો ભાઈ, ને ઓલું નવું મંદિર જોઈ શકો છો તમે. આ જૂનું મંદિર છે હો. જો જય મહાદેવ, જય ભોળાનાથ, જય મહાદેવ, જય ભૂતનાથ મહાદેવ, જય ભૂતનાથ. જોઈ શકો છો આ જુઓ પેટ્રોલ પંપ. અત્યારે આપણે આવી ગયા છે. જુઓ આ છે, આ નજારો જુઓ આ પેટ્રોલ પંપનો ભાઈ. તમે જોઈ શકો છો. જો ભાદરોડ કેન્દ્રવતી શાળા, મસ્તીનો ડેલો છે હો ભાઈ. ગેટ જુઓ તમે. આ અંદર શાળા કેવી છે મસ્તીની. હા જુઓ, ખરેખર જોરદાર છે હો ભાઈ આ કેન્દ્રવતી શાળા. શ્રી ગંગા જળિયા દાદા પ્રવેશ દ્વાર. જય શ્રી રામ. જો આ રાસ જાય છે. હવે ભાવનગર જવું હોય તો જો આપણે જોઈ શકો છો ભાઈ. શ્રી ગંગા જળિયા દાદા મંદિર તરફ ભાદરોડ હો ભાઈ. જો હાલો મિત્રો, જય શ્રી રામ. મિત્રો મોજમાં છો ને? જો અત્યારે આપણે આ ગંગા જળિયા દાદાના મંદિરે આવી ગયા છીએ. ભાદરોડ જોઈ શકો. આ જૂનો ગેટ છે હો ભાઈ. હા જુઓ, મસ્તીનો ગેટ છે હો જૂનું વાણી. હા જો તમે. તો આ વિડીયો બન્યા રહે. આ ભાદરોડમાં નીકળેલી આ ભાદરોડી નદી કહેવાય હો ભાઈ. આ ભાદરોડી નદીને કાંઠે ત્યાં ગંગા જળિયા દાદાનું મોટું મંદિર છે. જો તમે જો આ સબૂતરો. તો આ ગંગા જળિયા દાદા ને અંદર આપણે મંદિરમાં જઈએ. જો તમે આ ગેટ છે. વિડીયો બન્યા રહે તો હું બતાવી હંધો હો ભાઈ. જય શ્રી રામ મિત્રો. તો મોજમાં છો ને? મોજ માર્યો, રખ માર્યો ને આનંદ માર્યો. અત્યારે આપણે જો આ દાદાના મંદિરની અંદર આ જગ્યામાં આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો. જો આ વિશાળ જગ્યા છે. આ વડ વૃક્ષ છે ને, એની ડાળીઓ જુઓ તમે. કેટલાય વર્ષો પહેલાંની પુરાણી છે હો ભાઈ, પુરાતન છે. જોઈ શકો છો. જો તમે. તો જો તમે જ્યાં જ્યાં ડાળી છે ને ત્યાં વૃક્ષ બની ગયા. તમે આ હંધુની નજરે જોઈ શકો છો. હા, હું તમને બતાવું. જો આ ડાળીજી, તો ત્યાં પણ વડ વૃક્ષ બની ગયું. પછી આ મેન થડ છે હો ભાઈ. હા જો આ ડાળીજી છે, તો ત્યાં પણ વૃક્ષ બની ગયું. તો આ બહુ જોરદાર વડ છે. ઘણા વર્ષો પહેલાંનો પુરાતન છે. તમે જોઈ શકો છો. તો આ વિડીયોમાં તમે આગળ બન્યા રહેજો. જય અમરનાથ મહાદેવ. જો આ અમરનાથ મહાદેવનું મંદિર છે અહીંયા. જય મહાદેવ. જય મહાદેવ, જય ભોળાનાથ, હર હર મહાદેવ. ગોળ છે હો ભાઈ. આ તમે જોઈ શકો છો. જો
સિયારામ મિત્રો તો જો આ પાછળ બતાય છે ને, જો આ ખેતરોમાં મસ્તીના જો આ માલ ઢોર છે ને, ગાયું હંધાય સરે છે હો ભાઈ, શાંતિથી નીરવ શાંતિથી જો. હા, આપણે કહીએ છીએ ને દેશી ભાષામાં કે પોળી જાય, એટલે મસ્તીના નિરાતે સરે હો ભાઈ, કાંઈ પણ ભય વિગીના. જો અત્યારે આપણે વાઘનગરમાં આવી જાય, જોવા ભાઈ વાઘનગરની વાડીઓની આ નાળિયેરોના નજારા, આ વાડીઓના નજારા તો ઓર છે કંઈક. જુઓ તમે, આ મસ્તીના છે હો ભાઈ. જો હા, વાઘનગરમાં તમે જોઈ શકો છો કંઈક મંદિર છે હો ભાઈ. આ શેનું છે એ ખબર નથી. આમ જો આમ ગામડામાં છે ને, આ ખેતરોના જૂના કેળા હતા ને, અહીંયા સુધી હવે ડામર બનાવી નાખ્યા. એવી રીતે આપણે જૂના જૂના ધામ છે ને, એના સુધી વિડીયા બનાવીને તમને બતાવીશું. તો વિડીયો બન્યા રહેજો ને. જય શ્રી રામ, આવજો.